નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. હવે આપણે બધાએ શા કારણોથી સ્વાતંત્ર્ય સંગ્રામની જરૂરત પડી આપણે બધું સમજી ગયા કે કઈ રીતે અંગ્રેજોએ આપણા ભારત દેશ ઉપર સત્તા જમાવી અને અલગ અલગ નીતિઓ નાખી અને આપણા પ્રજાનું શોષણ કર્યું. હવે આજે જ્યારે આપણે 75મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે કઈ રીતે સ્વતંત્રતા મળી એના વિશેની જાણકારી તો હોવી જ જોઈએ. અને કહેવાય છે ને કે સ્વતંત્રની ખરી મજા એ જ લઈ શકે છે જેણે ગુલામીને જોઈ હોય, ગુલામી ભોગવી હોય. એટલે આ બધા આપણા સ્વતંત્ર સેનાનીઓ કે જેણે આપણા દેશને આઝાદ બનાવવા માટે અને 200 વર્ષ જેટલી ગુલામી, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે અલગ અલગ સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યા, ત્યારે આપણે આ જાણવું જરૂરી બને છે. અને જો આપણે એને સમજીએ ને એ જ એની સાચી શ્રદ્ધાંજલિ હશે. તેઓને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપીએ એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના સ્વતંત્ર સેનાનીઓ વિશે શા માટે એ લોકોને આ બધા સંગ્રામો કરવાની જરૂર પડી, તેમાં વહીવટી કારણ, આર્થિક કારણ, રાજકીય કારણ, અલગ અલગ કારણ વિશેની માહિતી આપણે મેળવી ગયા. હવે આજે આપણે એ શરૂઆત કઈ થઈ આ સંગ્રામની એના વિશેની માહિતી મેળવીશું. તો આપણે આગળ સમજે એમ જ છતાં પણ તમને કહી દઉં કે અલગ અલગ કારણો હતા, જેની અંદર ક્યારેક ધાર્મિક કારણ આવતો હતો તો ક્યારેક રાજકીય દબાણો હતા. એના લીધે કરી અને આપણા સ્વતંત્ર સેનાનીઓને સંગ્રામ કરવાની જરૂર પડી. તો 19 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. એટલે શા માટે ઇનકાર કર્યો આપણે આગળ સમજી ગયા. કારણ કે તેઓ એમ કહેતા હતા કે જે કારતૂસો હતી, એની રાઇફલ હતી, એની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. અને આ ઉપરનો જેનો કેપનો ભાગ હતો, આ તમે રાઇફલો જોઈ શકો છો, અહીં તમારા પાઠ્યપુસ્તકમાં પણ હશે. એની અંદર જે એનો કેપનો ભાગ હતો જેને દાંતથી તોડવો પડતો હતો તો જ એનો ઉપયોગ થઈ શકે. તો આ ભાગની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. હવે આ અફવા હતી કે સાચું હતું એનો કોઈ પ્રમાણભૂત પુરાવા નથી મળ્યા, પરંતુ આ હકીકત હતી કે એમને આ કારતૂસો ઉપર ગાય કે ડુક્કરની ચરબી હતી એવો અનુમાન હતો. તેથી એ લોકો એનો ઉપયોગ કરવાની ના પાડી. જ્યારે અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી, એટલે કે આવું કોઈ જાતની વસ્તુઓ નથી વાપરાતી એટલે તમે આનો વપરાશ કરો, એનો વિરોધ ન કરો એવો કહેવામાં આવ્યો અંગ્રેજ અધિકારીઓ દ્વારા. પરંતુ મંગલ પાંડે તેમજ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યો. મંગલ પાંડે જે હતા એ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યા કે ના, અમે આનો ઉપયોગ કરશું નહીં. મેજર હ્યુસને તેની ધરપકડ કરી. કોની? મંગલ પાંડેની. મંગલ પાંડેએ ગોળી મારી અને હ્યુસનને ત્યાં જ ઢળી પડ્યો એટલે કે એનું મૃત્યુ થયું. ત્યાંથી આગળ વધી તેણે લેફ્ટનન્ટ બગને પણ માર્યો. મંગલ પાંડેની ધરપકડ કરી તેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી. એટલે એમ કહી શકાય કે જે 1857નો વિપ્લવ હતો, જે સંગ્રામ હતો, એના પહેલા શહીદ જો હોય તો એ મંગલ પાંડે હતા. મંગલ પાંડે સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે સ્વતંત્રતા માટેની ચળવળ કરી હતી અને જે કારતૂસો જેની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો, જેનો કેપ મોઢા વડે તોડવાની હોતા, તેઓએ એનો વિરોધ કર્યો હતો. તો આ વિરોધ હેઠળ મેજર હ્યુસન અને બગને, લેફ્ટનન્ટ બગને તેણે મારી નાખ્યો, એટલે કે એનું મૃત્યુ પમાડ્યું. એના લીધે એની પણ રોજ ફાંસી આપવામાં આવી 8 એપ્રિલ 1957ના. જો કે સંગ્રામની ખરી શરૂઆત તો મેરઠમાં 10 મે 1857ના રોજ થઈ, જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો. તેમને જેલમાં પૂરવામાં આવ્યા અને અન્ય સિપાહીઓએ પણ બળવો કરી અને અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. તેમણે પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કર્યો એટલે મોટો વિરોધ કર્યો, આંદોલનો કર્યા. મેરઠથી બીજે જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરી લેના પર ત્યાં કરીને લોકો આગળ વધ્યા. મેરઠથી દિલ્હી આગળ વધ્યા. આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્હીને જીતી લીધું અને દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું. તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. હવે આગળ જોઈએ તો સંગ્રામના મુખ્ય નેતાઓ કયા હતા અને એના સ્થળો કયા હતા તેના વિશેની માહિતી છે. દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રો ઉત્તર ભારતમાં કાનપુર, લખનઉ. ઉત્તર ભારતની વાત કરીએ તો એમાં કાનપુર, લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે.
લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહેલે લીધું હતું, જ્યારે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા. તમે અહીં તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો ઝાંસી કી રાણી વિશે આપણે આગળ પણ જોયું છે, છતાં અહીં જે ચિત્ર આપ્યું છે અહીં ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર છે. તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા અને કાનપુરના સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપે લીધું હતું. અહીં આપણે એવી રીતે પૂછવામાં પણ આવે પરીક્ષામાં કે કોણે અને કયા સ્થળે આ બધા નેતૃત્વ લીધા, તો અહીં આ પ્રમાણેના જવાબ આવશે કે લખનૌમાં કોણે લીધું, ગ્વાલિયરનું કોણે સંભાળ્યું. આ બધા વિશેની આપણે ટૂંકનોંધમાં પણ તમને પૂછાઈ શકીએ અને 1-2 વાક્યમાં પણ પૂછાઈ શકે. આ સિવાય ઈસવીસન 1857નો સંગ્રામ બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાનના આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવંતવાડી અને ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને બનાસકાંઠા સુધી ફેલાઈ ગયું. એટલે આપણે એમ કહી શકીએ કે સ્વતંત્રતા મેળવવા માટેની જે જીદ હતી એ અતિશયની વધી ગઈ કે હવે અમને મુક્ત કરો, અમને પોતાનું રાજ્ય દઈ દો, અમારું જે દેશ છે અમને દઈ દો. અંગ્રેજો પાસે એ લોકોએ લડત કરી દીધી. તો જોધા માણેક અને મૂળુ માણેકે દ્વારકા, ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો. મહીસાગર જિલ્લાના પાંડરવાડા, એટલે આ બધું આપણું દક્ષિણ ગુજરાતમાં આવે, મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચડાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો. આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ, જાગીરદારો, જમીનદારો, સ્ત્રીઓ, નેતાઓ, આદિવાસી, ખેડૂતો, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ, મુસ્લિમ એમ બધા જ બંને ધર્મના લોકોએ ભાગ લીધો. એ દ્રષ્ટિએ લગભગ સમગ્ર ભારત જાણે કે નેતૃત્વ જ કરતું હતું એમ કહી શકો. બધાએ સ્વતંત્ર સેનાનીઓ કહેવાય છે. સ્વતંત્ર સેનાનીઓ શા માટે કહેવાય છે? તો બધાએ સ્વતંત્રતા મેળવવા માટે એનો વિરોધ કર્યો હતો. હવે એના આપણે પરિણામ જોઈએ તો પરિણામ શું આવ્યા? સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો. હવે સંગ્રામનું પરિણામ આવ્યું ને નિષ્ફળ શા માટે ગયો? તો એના માટેના પણ કારણો હોય છે. તો ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું. હવે આમ જોવા જઈએ તો જે આધિપત્ય જમાવતા હોય, જે રાજાઓ હોય એ જ નિર્ણય લઈ શકે. તો એ લોકોએ ભારતનું પરિણામ જોવા જઈએ 1857ના વિપ્લવનું સંગ્રામનું જો પરિણામ જોઈએ તો એ હારમાં આવ્યું. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ જ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેનાઓ તેને હરાવવા લાગી. જનરલ કેમ્પબેલ અને હ્યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી અને ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું. ઈસવીસન 1857ના સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટ સીધી રીતે જ ભારતનું શાસન સંભાળી લીધું. એટલે કે જે કંપનીઓ આગળ આપણે જોયા એ કંપની શાસનનો અંત આવ્યો અને પાર્લામેન્ટે જ, બ્રિટિશની જે ગવર્મેન્ટ હતી એણે જ ભારતનું શાસન સંભાળ્યું. તેણે વિદ્રોહોના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા, સામાજિક રીતિમાં પરિવર્તનો કર્યા, લશ્કરની પુનઃરચના કરી અને દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આણ્યો. હવે એ લોકોએ જોઈ લીધું કે આ લોકો તો અતિશયનો વિરોધ કરી રહ્યા છે આપણા તરફ, એટલે અલગ અલગ નીતિઓમાં વહીવટ કરવા લાગ્યા, એની આખા લશ્કરની પુનઃરચના કરી અને નીતિઓમાં પણ બદલાવ આવ્યો. ભાગલા પાડો અને રાજ કરો, એટલે કે હિન્દુ મુસ્લિમને એકતા તોડવાનો પ્રયત્ન કર્યો અને સંગ્રામ એનો આમ જોવા જઈએ તો સંગ્રામ એનો આપણો નિષ્ફળ રહ્યો. તેના માટે કેટલાક કારણો પણ જવાબદાર હતા. એમણે ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ નાખી. હિન્દુ મુસ્લિમોને પણ એ લોકોએ એકતા જે હતી એને તોડવા પ્રયત્નો કર્યા. હવે આપણે એના કારણો જોઈએ તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, અંગ્રેજોની લશ્કરી તાકાત અને આમ જોવા જઈએ તો અન્ય કારણો પણ હતા. વિદ્યાર્થી મિત્રો, જે સંગ્રામ હતું એના કારણો હતા તો એમાં પહેલો હતો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, એટલે કે જે કેન્દ્રમાં હોય છે એની નેતાગીરીનો અભાવ હતો. ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ ગઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર નહોતા, વળી પોતાની પાસે શિસ્ત પણ ન હતું. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતૃત્વ કરતા હતા, એટલે અલગ અલગ છાવણીઓમાં અલગ અલગ જગ્યાએ બધા નેતૃત્વ કરતા, એટલે એક જાતનું સાયુજ્ય ન જળવાણું. અને જે રાજા હતા એ કોઈનો હુકમ માનવા તૈયાર નહોતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો તે મુખ્ય હતો. એટલે કે એક હતું શાસન ન હતું, બધાએ જેને મજા આવે એ પ્રમાણે એ લોકો
નીતિઓ ઘડતા હતા, જેનાથી અલગ જગ્યાએ અલગ અલગ નીતિઓ થતી હતી, જે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. અંગ્રેજોની લશ્કરી તાકાત. હવે ઈસવીસન 1857 સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ, રેલવે, તાર વ્યવસ્થા, શક્તિશાળી સેનાપતિઓની મદદ, આ બધાને લીધે પણ સંગ્રામને છે ઝડપથી દબાવી નાખ્યો. દરિયાઈ તાકાત હોવાના કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ પણ બહારથી બહુ ઝડપથી નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ હતું નહીં. કોઈ પાસે નેતાઓમાં એટલું લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે જે હતા એ લોકોએ સારી રીતે નેતૃત્વ કર્યું, બાકીનાઓ એટલું શક્તિશાળી નેતૃત્વ ન કરી શક્યા. આ હતી આપણી લશ્કરી તાકાતનું આપણું જેને કહીએ ને કે આપણે એનામાં પાછળ રહ્યા. અન્ય કારણો જોઈએ તો મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત હતા, એટલે એનામાં ભાગ ન લીધો. એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને જ સહકાર આપ્યો. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી દૂર રહ્યા અને સંગ્રામમાં સમગ્ર ભારતનો ફેલાયો ન હતો. આ કારણોથી સંગ્રામ નિષ્ફળતામાં પરિણમ્યો. હવે અંગ્રેજોએ જે લોકોને કયા જે નોકરિયાત હતા અંગ્રેજોમાં, શિક્ષિતો હતા અને બુદ્ધિજીવીઓ હતા, હવે એ લોકો દૂરગામી સુધી વિચારે અને એને અંગ્રેજ સરકાર નીચે નોકરી કરતા હોય તો એ લોકો પોતાની આજીવિકા માટે તેમાં જોડાવાનો ઇનકાર કરી દીધો. આ બધા જ કારણોના લીધે, એટલે કે આમ જોવા જઈએ તો અરાજકતા ફેલાણી અને દરેક વ્યક્તિના મનમાં વિચારો આઝાદીના હતા, પરંતુ બાહ્ય રીતે એ લોકો દેખાડો એને ના કરી શક્યા અને એનો વિરોધ ન કરી શક્યા. એનાથી આ બધા જ જે હતા પરિણામો એ નિષ્ફળ થયા. આપણો જે સંગ્રામ હતો 1857નો એ નિષ્ફળ ગયો. વિદ્યાર્થી મિત્રો, એકવાર જરૂરથી અહીં સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાઓના કારણો આ બધું તમે વાંચી જાજો અને તેના મુખ્ય સ્થળો અને તેની શરૂઆત, આના વિશેની આપણે માહિતી આજે મેળવી. તો શા માટે નિષ્ફળ ગયો તેના વિશેના પણ કારણો જાણ્યા. તો એકવાર વાંચી જાજો, કારણ કે આગળ આપણે એનું સ્વાધ્યાય કાર્ય પણ કરવાનું રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.